નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં નકલી દૂધ બાદ હવે નકલી ઘી બનાવવાના ગેરકાયદે કારોબારનો પર્દાફાશ થયો। ગાંધીનગરમાં નકલી દૂધ બાદ હવે નકલી ઘી બનાવવાના ગેરકાયદે કારોબારનો પર્દાફાશ થયો છે। સેક્ટર 26માં નકલી ઘી બનાવીને અમૂલ અને અન્ય બ્રાન્ડના ડબ્બામાં ડુપ્લિકેટ ઘી ભરીને બજારમાં ઠાલવવાનું ષડયંત્ર ગાંધીનગર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે બહાર પાડ્યું છે। પોલીસે ઘીના ડબ્બા, પાઉચ સહિત 67,000નો મુદ્દામાલ જપ્ત કરી સેક્ટર 21 પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હતી। રાજ્યમાં નકલીનો કારોબાર ધમધમવા લાગ્યો છે। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ શખ્સ 2 મહિનાથી ગાંધીનગરમાં ફેક્ટરી ચલાવતો હતો। પકડાઈ ન જાય તે માટે વારંવાર જગ્યા બદલી નાખતો હતો। નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરીને રૂપિયા રળવામાં આવી રહ્યા છે। અગાઉ સેક્ટર 28 જીઆઈડીસીમાં ભેળસેળયુક્ત દૂધ પકડાયું હતું। હવે સેક્ટર 26 જીઆઈડીસીમાં એલસીબી પીઆઈ ડીબી વાળાની ટીમે નકલી ઘીનો જથ્થો પકડી પાડ્યો છે।